started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। રત્નકરણક શ્રાવકાચાર શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકરણક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. રત્નકરણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 63 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 64 શ્લોક 64 થી સ્વાધ્યાય કરીએ છીએ. 5 અણુવ્રતની વાત આવી અને 5 અણુવ્રતમાં હવે અહીંયા એમ કે છે કે 5 અણુવ્રતધારીઓમાં પ્રસિદ્ધ થયેલાના નામ. જો પ્રથમાનુયોગની કેટલીક વાત હોય છે જે પ્રેરણાદાયક હોય છે, એટલે અહીંયા પણ એ વાતને આચાર્ય ભગવાને લીધી છે. તો 5 અણુવ્રતધારીઓમાં પ્રસિદ્ધ થયેલાઓના નામ શ્લોક 64 કહે છે. માતંગો ધનદેવશ્ચ વારીષેણસ્તઃ પરઃ નીલીજયશ્ચ સંપ્રાપ્તા પૂજા અતિશયમ ઉત્તમમ. જ્ઞાનવ્યાસમાં કહે છે માતંગ યમપાલ નામનો ચાંડાલ, ધનદેવ શેઠ, વારીસેણ નામનો રાજકુમાર, તતઃ પર તે પછી નીલી વણિક પુત્રી નીલી ચ જય અને રાજપુત્ર જયકુમાર ઉત્તમમ પૂજાતિહયમ સંપ્રાપ્તા. તેઓ ઉત્તમ આદર સત્કારને પામ્યા છે. યમપાલ નામનો ચાંડાલ, ધનદેવ શેઠ, વારીસેણ નામનો રાજકુમાર. વારીસેણની કથા પહેલા આવી ગઈ છે. તે પછી વણિક પુત્રી નીલી અને રાજપુત્ર જયકુમાર એ ઉત્તમ આદર સત્કારને પામ્યા છે. આ 5 અણુવ્રતમાં દરેક અણુવ્રતમાં જે એવા આદર સત્કારને પામ્યા છે, જેમ જે પ્રસિદ્ધ છે એની વાત કરી છે. ટીકામાં કહે છે કે અહિંસા અણુવ્રતના પ્રભાવથી યમપાલ ચાંડાલ ઉત્તમ અતિ આદર સત્કાર પામ્યો અને એ માતંગ ચાંડાલની કથા કહે છે. ઓદનાપુર નામના સુરમ્ય દેશમાં મહાબળ નામનો રાજા હતો. નંદીશ્વર વ્રતની અષ્ટમીના દિવસે રાજાએ જ્યારે 8 દિવસ સુધી જીવ નહીં મારવા માટે ઘોષણા કરી ઢંઢેરો પીટાવ્યો. પહેલાના રાજાઓ આવું કરતા હતા. કોઈ પણ પ્રકારે બીજી બધી જેમાં પણ હિંસા થતી હોય એ બધી એ વખતની પ્રવૃત્તિઓ વખતે બંધ કરવામાં આવતી હતી. રાજાઓ તો ઠીક છે, પણ પછી આ વખતમાં અહીંયા ભારતની અંદર નાના ગામોની અંદર પણ જૈન સમાજના જે આગળ પડતા આગેવાનો છે એઓ નાના ગામમાં ત્યાં જે લોકો બીજા એવા કામ કરતા હોય
મુસલમાન વગેરે કે ઘાણીમાં તેલ પીલતા હોય કે બધા, તો એમને જઈ અને વિનંતી કરતા અને નાળિયેર લઈને જતા અને કે તમે એ બંધ રાખો, અને પછી એ લોકો એ પ્રમાણે એમના આપી પણ દેતા. અને એ પર્યુષણના દિવસ દરમિયાન એ લોકો કે ભાઈ ઘાણી ન ચલાવે, કેમ કે એમાં ઘણી જેવી હિંસા થતી હોય, અને પેલા પણ કંઈક જે ધંધો કરતા હોય માંસ વગેરેનો એ લોકો પણ ન કરે. અને આ વાત તો ગુરુદેવે ઘણી વાર કરી છે, એમને ત્યાં પણ એવું થતું. અહીંયા કહે છે કે એ રાજાએ જ્યારે 8 દિવસ સુધી જીવ નહીં મારવા માટે ઘોષણા કરી, નંદીશ્વર વ્રતની અષ્ટમીના દિવસે બહુ ઢંઢેરો પીટાવ્યો, ત્યારે માંસ ખાવામાં અત્યંત આસક બલકુમારે રાજાના બગીચામાં કોઈ પણ પુરુષને નહીં જોઈ રાજાના મેંઢાને એટલે ઘેટાને છુપી રીતે મારી ને તેને સંસ્કારી એટલે પકાવી અને ખાઈ ગયો. મેંઢાને માર્યાની વાત સાંભળી અને રાજા રોષે ભરાયો, અને તેણે મેંઢાના મારનારને શોધવાનું શરૂ કર્યું. તે બગીચાના માળીએ વૃક્ષ ઉપર લપાઈને તે મેંઢાને મારતા બલકુમારને જોયો હતો. રાત્રે તેણે પોતાની સ્ત્રીને તે વાત કહી. પછી ગુપ્તર પુરુષે તે સાંભળી અને રાજાને કહ્યું, અને સવારમાં માળીને પણ બોલાવવામાં આવ્યો. તેણે જ ફરીથી રાજાને વાત કહી કે આ બલકુમારે આ રીતે મેંઢાને માર્યું. મારો પુત્ર મારી આજ્ઞાનો ભંગ કરે છે એમ જાણી અને રાજા રોષે ભરાયો. અને એ રોષે ભરાયેલા રાજાએ કોટવાલને કહ્યું કે બલકુમારના 9 ટુકડા કરો. પછી તે કુમારને વધ સ્થાને લઈ જઈ અને ચાંડાલને બોલાવવા જે પુરુષો ગયા હતા, કેમ કે વધ કરનાર તો પાછો બીજો હોય, મોટે ભાગે ચાંડાલ વગેરે એવા કામ કરતા હોય. ફાંસીની સજા આપવામાં આવે તો એ માટે પણ એ ફાંસીની સજા આપનારો જે હોય એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઘણીવાર ફાંસીની સજા જેને આપી છે અને ઘણો સમય નીકળી જાય છે, કેમ કે કોઈ એવું કામ કરવા તૈયાર નથી થતું. પાપનું કાર્ય છે ને, ગમે એમ તેમ તો, એટલે સામાન્ય રીતે એવું કામ કરવા તૈયાર નથી થતું. અહીંયા પણ એવું જ છે કંઈક. અહીંયા કહે છે કે પછી એ રાજકુમારને વલસાને લઈ જઈ અને ચાંડાલને બોલાવવા જે પુરુષો ગયા હતા તેમને જોઈ અને ચાંડાલે પોતાની સ્ત્રીને કહ્યું, દૂરથી જોયા એટલે, કે એ ચાંડાલ ગામ ગયો છે એવું તું એમને કહેજે. એમ બોલી અને તે ઘરના ખૂણે છુપાઈ ગયો. જ્યારે કોટવાળોએ માતંગને બોલાવ્યો ત્યારે ચાંડાલણીએ કહ્યું કે તે આજે ગામ ગયો છે. કોટવાળોએ કહ્યું કે તે પાપી પુણ્યહીન છે કે તે આજે ગામ ગયો, કારણ કે કુમારના વધથી તેને બહુ સુવર્ણ રત્ન આદિના લાભ થાત. એમ કે આ કુમારનો વધ કરવાનો છે તો એને એમાં સુવર્ણ વગેરે આપત. આવું પેલો કોટવાળે કહ્યું. અને કોટવાળનું બોલવું સાંભળી અને દ્રવ્યના લોભથી પેલી ચાંડાલની બીકથી તે ગામ ગયો છે એમ વારંવાર બોલી અને હાથના ઈશારાથી તેને ચાંડાલને બતાવ્યો. કોટવાળને બતાવી દીધું કે ચાંડાલ આ બાજુ છે, હાથના ઈશારાથી, અને બોલ્યું એમ કે ના, ચાંડાલ બહાર ગયો છે. પછી તેમણે એટલે કોટવાળે ચાંડાલને ઘર બહાર કાઢી અને મારવા માટે તે કુમાર તેને સોંપ્યો. એટલે પછી લઈ ગયો ત્યાંથી ચાંડાલને અને ત્યાં કુમારને મારવા માટે કહ્યું. તો એ વખતે ચાંડાલ એટલે માતંગે કહ્યું કે આજે 14ના દિવસે હું જીવનો ઘાત કરીશ નહીં. આજે 14ના દિવસે હું જીવનો ઘાત કરીશ નહીં. પછી કોટવાળોએ તેને રાજા પાસે લઈ જઈને કહ્યું કે દેવ, આ રાજકુમારને મારતો નથી, આ ચાંડાલ રાજકુમારને નથી મારતો. તો તેણે ચાંડાળે રાજાને કહ્યું કે પોતાની વાત કરી કેમ એ નથી મારતો. 14ના દિવસે
હું જીવનો ઘાત કરીશ નહીં. તો એના વિશે ચાંડાળે રાજાને વાત કરી કે સર્પદંશથી મરેલો સમજી મને સ્મશાનમાં નાખવામાં આવ્યો હતો. ત્યાં સર્વ ઔષધિમય મુનિના શરીરના વાયુથી હું ફરી જીવતો થયો અને તેમની મુનિની પાસે ચતુર્દશીના દિવસે જીવને નહીં મારવાનું મેં અહિંસા વ્રત ગ્રહણ કર્યું છે. 14ના દિવસે નહીં મારવાનું વ્રત મેં મુનિ પાસેથી ગ્રહણ કર્યું, કેમ કે મુનિના શરીરને વસ્તીને જે વાયુ આવતો હતો એનાથી એ પેલો સાપના ડંખથી એવો વિભાન વગેરે થયો, તે ભાનમાં આવી ગયો, એ ઝેર ઉતરી ગયું, એ કંઈક થયું, એટલે એ પોતે બચ્યું. તો એને મુનિ પાસે આવું વ્રત લીધું. મુનિ એને વ્રત આપ્યું કે 14ના દિવસે જીવને નહીં મારવા, એવું એને અહિંસા વ્રત ગ્રહણ કર્યું. એટલે કહે છે કે તેથી આજે હું રાજકુમારને મારીશ નહીં, પછી દેવને જે સૂઝ પડે તે કરે, એટલે રાજાને જેમ ઠીક લાગે એમ કરે. અસ્પૃશ્ય ચાંડાળને વળી વ્રત એમ વિચારી અને ક્રોધે ભરાયેલા રાજાએ કે આ ચાંડાળને વળી વ્રત કેવા, અસ્પૃશ્ય ચાંડાળને વળી વ્રત એમ વિચારી અને ક્રોધે ભરાયેલા રાજાએ બંને એટલે ચાંડાળ અને રાજકુમાર બંનેને મજબૂત બંધાવી અને બાળકો મારવાના તળાવમાં ફેંકાવ્યા. તે બંનેમાં માતંગે પ્રાણનો નાશ થવાને વખતે પણ અહિંસા વ્રત છોડ્યું નહીં. તેથી વ્રતના મહાત્મ્યથી જળ દેવતાએ જળની અંદર સિંહાસન, મણિમય મંડપ, ધુંધુભી સાધુકારની પ્રાતિહાર્ય આદિ કર્યા. મહાબલી રાજા તે સાંભળીને ભય પામ્યો અને તેનો સત્કાર કરી તેને પોતાના છત્રની નીચે સ્નાન કરાવી તેને સ્પૃશ્ય બનાવ્યો. અસ્પૃશ્ય હતો ને ચંડાળ તો, તેને સ્પૃશ્ય બનાવ્યો સ્નાન. તો આ પ્રમાણે પ્રથમ અણુવ્રતની કથા છે. આ ચાંડાળનું દ્રષ્ટાંત આપ્યું. હવે બીજી સત્ય અણુવ્રતના પ્રભાવથી ધનદેવ શેઠ અતિ સત્કાર પામ્યા, આદર પામ્યા એની વાત છે. તો એની વાર્તા છે ધનદેવ શેઠની કથા. જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્પકલાવતી દેશમાં પુંડરીકિણી નામની નગરીમાં જીનદેવ અને ધનદેવ નામના બે નિર્ધન વણિકો હતા. એમની પાસે પૈસા નહોતા, હતા વાણિયા હતા પણ પૈસા નહીં. એટલે જીનદેવ અને ધનદેવ નામના બે નિર્ધન વણિકો હતા. તે બંનેમાં ધનદેવ સત્યવાદી હતું. દ્રવ્યનો જે લાભ થશે તેનો અડધો અર્ધ આપણે એ વેચી લઈશું એમ કોઈની સાક્ષી વિના વ્યવસ્થા કરી, એવી રીતે નક્કી કરી અને બંને દૂર દેશ ગયા. બંને સાથે ત્યાં ગયા અને બહુ ધન કમાઈ અને તેઓ પાછા ફર્યા અને કુશળપૂર્વક પુંડરીકિણી નગરીમાં પાછા આવ્યા. તેમાં જીનદેવ ધનદેવને લાભનો અડધો ભાગ આપતો નથી. તે તેને થોડુંક દ્રવ્ય ઉચિત ગણી અને આપે છે. તેથી પહેલા પોતાના કુટુંબીજનો આગળ એને વાત કરી ધનદેવે, પછી મહાજન આગળ એને વાત કરી કે આ મને અડધો ભાગ આપતો નથી, અમે તો નક્કી કર્યું હતું પણ, અને તો પણ પેલો માન્યો નહીં. એટલે છેવટે રાજા આગળ ન્યાય કરાવવામાં આવતા સાક્ષી વિનાનો વ્યવહાર હોવાથી જીનદેવ કહે છે કે મેં એને અડધો ભાગ આપવાનો કહ્યો નથી, કેમ કે એનો કોઈ સાક્ષી તો હતો નહીં કે એવું બંને નક્કી કર્યું હતું. ઉચિત ભાગ જ આપવાનો કહ્યો છે, એટલે આટલું ઉચિત છે એટલે હું એને આપું છું. એટલે બંનેને દરેકને અડધું અડધું જ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. એમ ધનદેવે સાચું જ કહી દીધું અને રાજાએ પણ એ માન્યું. રાજાને એમ લાગ્યું કે ના, ધનદેવની વાત સાચી લાગે છે, સાચું એને તો એ રીતે કહ્યું. એ તો સત્યવાદી હતો, એને કંઈ વધારે પણ માંગ્યું નહીં. હવે આ વાત થઈ, રાજાના મનમાં એ વાત આવી એટલે રાજાએ એ માન્યું. પછી રાજકીય નિયમ અનુસાર તે બંનેને દિવ્ય ન્યાય આપ્યો, અર્થાત બંનેની હથેળીમાં સળગતો અંગારો રાખવામાં આવ્યો. અને પછી એમાં એવી વાત હોય છે કે જેને અંગારો જે દજાઈ જાય છે એ ખોટો છે, સાચો એ નથી દજાતો. તો એ રીતે
પહેલાના વખતમાં થતું હશે એટલી વાત કરી છે. અર્થાત બંનેની હથેળીમાં સળગતો અંગારો રાખવામાં એટલે દિવ્ય ન્યાય આપ્યો. દિવ્ય ન્યાય દ્વારા નક્કી થયું ને આ દિવ્ય ન્યાયથી ધનદેવ સાચો ઠર્યો, પણ બીજો જીનદેવ એ સાચો ઠર્યો નહીં. તેથી બધું દ્રવ્ય ધનદેવને આપવામાં આવ્યું અને સર્વ લોકોથી તે પૂજિત બન્યો તથા ધન્યવાદને પ્રાપ્ત થયો. તો આ પ્રમાણે દ્વિતીય અણુવ્રતની કથા છે, સત્ય અણુવ્રતની કથા છે. એ પછી ત્રીજું અચૌર્ય અણુવ્રત. અચૌર્ય અણુવ્રતના પ્રભાવે વારીસેણ પ્રસિદ્ધિ પામ્યો અને તેની કથા સ્થિતિકરણ ગુણના વ્યાખ્યાનમાં કઈ છે તે અહીં પણ જોઈ લેવી. એ જ વાત છે. તો આ તૃતીય અણુવ્રતની કથા છે. અને પછી ચોથા માટે એની વાત આવે છે. તે પછી નીલી અને જય અતિશય પૂજા સત્કાર પામ્યા. તેમાં બ્રહ્મચર્ય અણુવ્રતના લીધે નીલી નામની વણિક પુત્રી આદર સત્કાર પામી. બ્રહ્મચર્ય અણુવ્રત ને લીધે નીલી નામની વણિક પુત્રી આદર સત્કાર પામી. તો નીલીની કથા આવે કે છે લલાટ દેશમાં ભૃગુકચ્છ એટલે ભરૂચ, લલાટ દેશમાં ભૃગુકચ્છ નગરમાં વસુપાલ રાજા હતો અને જિંદત નામનો વણિક હતો. તેની સ્ત્રીનું નામ જીનદત્તા હતું અને તેમની પુત્રીનું નામ નીલી હતું. આ જિંદત વણિક હતો અને એની પત્ની જીનદત્તા અને એમને પુત્રી હતી, એનું નામ નીલી હતું. તે નીલી અતિશય રૂપાળી હતી. ત્યાં જ સમુદ્રદત્ત નામનો બીજો શેઠ હતો. તેની સ્ત્રીનું નામ સાગરદત્તા અને પુત્રનું નામ સાગરદત્ત હતું. એમને સાગરદત્ત પુત્ર હતો. એક દિવસ વસંત ઋતુમાં મહાપૂજાને વખતે કાયસર્ગમાં બેઠેલી સર્વ આભૂષણોથી વિભૂષિત નીલીને જોઈ અને સાગરદત્ત બોલ્યો. તો સમુદ્રદત્ત શેઠનો પુત્ર સાગરદત્ત એને જોઈ અને બોલ્યો કે શું આ પણ કોઈ દેવી છે? તે સાંભળી અને તેના મિત્ર પ્રિયદત્તે કહ્યું કે જીનદત્ત શેઠની આ પુત્રી નીલી છે. તેનું રૂપ જોઈ અને સાગરદત્ત ઘણો આસક્ત થયો અને કેવી રીતે આ પ્રાપ્ત થાય એમ તેને પરણવાની ચિંતાથી તે દુબળો થઈ ગયો, એટલે એની ચિંતામાં પડી ગયો. સમુદ્રદત્ત એનો પિતા તે સાંભળીને બોલ્યો કે હે પુત્ર, જૈન સિવાય બીજા કોઈને જીનદત્ત આ પોતાની વાલી પુત્રીને પરણાવશે નહીં. પછી તે બંને પિતા પુત્ર કપટી શ્રાવકો થયા, ખોટા શ્રાવક થયા અને તેને પરણાવવામાં આવી. એટલે જે પુત્રી હતી એને જીનદત્ત એ પરણાવી. પછી તેઓ બંને સમુદ્રદત્ત અને તેનો પુત્ર સાગરદત્ત, સમુદ્રદત્ત અને એનો પુત્ર સાગરદત્ત ફરી બુદ્ધના ભક્તો થયા. એ લોકો બૌદ્ધ ધર્મ પાળતા હશે તો એ ફરી પાછા બુદ્ધના ભક્ત થયા. હવે આ જે સાગરદત્ત જે નીલીને પરણીને આવ્યો છે તો એ પણ બૌદ્ધ ધર્મ પાછો પાળવા લાગ્યો. ત્યારે નીલીને તેના પિતાના ઘેર જવાની પણ મનાઈ કરવામાં આવી અને આ રીતે ઠગાઈ થતા જીનદત્તે કહ્યું કે આ મારી પુત્રી જ નથી, કેમ કે એને પણ બૌદ્ધ ધર્મ પાળતી હશે એમ માની લીધું. એટલે જીનદત્તે કહ્યું કે આ મારી પુત્રી જ નથી, અથવા કુવાદીમાં પડી ગઈ છે, અથવા એમ તેને ઉપાડી ગયો, મરી ગઈ, ગમે તે રીતે હોય. પણ નીલીએ કઈ જૈન ધર્મ છોડ્યો નહીં. નીલી પોતાના પતિને વાલી હતી, તેથી સસરાને ઘેર જુદા ઘરમાં જીન ધર્મનું આચરણ કરતી હતી. બૌદ્ધ સાધુઓના દર્શનથી, સમાગમથી, તેમના વચન, ધર્મ અને દેવના નામ સાંભળવાથી કોઈ કાળે આ બુદ્ધની ભક્ત થશે, કોઈ સમય આ પણ બુદ્ધની ભક્ત થઈ જશે એમ વિચારી અને સમુદ્રદત્તે નીલીને કહ્યું, પોતાની પુત્રવધૂને કહ્યું કે પુત્રી, જ્ઞાની બૌદ્ધ સાધુઓને આપણી વતી ભોજન આપો. પછી તેણે બૌદ્ધ સાધુઓને આમંત્રી બોલાવ્યા અને તેમની એક એક
જ્યોતિને બારીક પીસી અને સંસ્કારી વઘારીને તેમને જ ખાવા આપેલી. ભોજન કરી જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે તેમણે પૂછ્યું કે અમારી જુતીઓ ક્યાં છે? ત્યારે નીલીએ કહ્યું કે આપ જ જ્ઞાનથી જાણી લો કે તે તમારી જુતીઓ ક્યાં છે. જો જ્ઞાન ન હોય તો આપ વમન ઉલટી કરો, આપની જુતીઓ આપના પેટમાં છે. આ રીતે વમન કરવામાં આવ્યું અને તેમાં જુતીઓના કટકા જોવામાં આવ્યા. તેથી સસુર પક્ષના એટલે નીલીના સસુર પક્ષના માણસો રોષે ભરાયા, ગુસ્સે થયા કે આવી રીતે બુદ્ધ સાધુઓનું કર્યું એમ. પછી સાગરદત્તની બહેને કોપને લીધે તેના ઉપર એટલે આ નીલી ઉપર પરપુરુષ સાથેના દોષનો વ્યભિચારનો જુઠ્ઠો આરોપ મૂક્યો. એટલે એની નણંદ સાગરદત્તની બહેને ગુસ્સે થઈ અને એની ઉપર પરપુરુષ સાથેના દોષનો વ્યભિચારનો જુઠ્ઠો આરોપ નીલી ઉપર મૂક્યો. અને તે જાહેર થતા તે નીલી જિનેન્દ્રદેવની આગળ દોષ દૂર થશે તો હું ભોજન આદિમાં પ્રવૃત્તિ કરીશ, એટલે નહીતર ભોજન નહીં લઉં એમ, નહીં તો નહીં એમ બોલી એને પ્રતિજ્ઞા કરી અને કાયસર કરીને બેઠી. પછી ક્ષોભ પામેલા નગર દેવતાએ, એ વખતે તો દેવો સહાય કરતા ને, કહે છે કે ક્ષોભ પામેલા નગર દેવતાએ રાત્રે આવી અને નીલીને કહ્યું કે હે મહાસતી, આ રીતે પ્રાણ ત્યાગ ન કર. હું રાજાને, પ્રધાનોને અને પુરજનોને સપનું દઉં છું, એટલે કે નગરના જનોને એવું સપનું દઉં છું કે બંધ થઈ ગયેલા નગરના દરવાજા મહાસતીના ડાબા ચરણ સ્પર્શથી ખુલશે. એટલે જે મહાસતી હોય એ એનો ડાબો પગ એને અડાડશે તો દરવાજા ખુલશે. અને તે દરવાજા પ્રભાતમાં નીલીને એ દેવ કહે છે કે તમારા ચરણના સ્પર્શથી ખુલશે, માટે તમે પગથી દરવાજાનો સ્પર્શ કરજો. આમ કહી અને એ રાજા વગેરેને એવું સપનું દેવા ગયો અને રાજા વગેરેને તેવું સપનું દઈ અને તે નગર દેવતાએ નગરના દરવાજા બંધ કરી દીધા. પ્રભાતમાં બંધ થઈ ગયેલા દરવાજા જોઈ અને રાજા વગેરેને તે સપનું યાદ આવ્યું. બધાને એક સરખું સપનું આવ્યું હતું અને કે જે સતી સ્ત્રી હશે એના ડાબા પગથી ખુલશે. એટલે કે છે કે અને નગરની સ્ત્રીઓના ચરણથી દરવાજાઓનું તાળન કરાવડાવ્યું, પરંતુ કોઈ પણ દરવાજો કોઈથી ઉઘડ્યો નહીં. બધાની પછી નીલીને ઉચકીને ત્યાં લાવ્યા અને તેના ચરણ સ્પર્શથી બધા દરવાજા ખુલી ગયા અને નિર્દોષ નીલીનો રાજા આદિએ પૂજા સત્કાર કર્યો. તો એના બ્રહ્મચર્ય અણુવ્રતની આ વાત કરી. ચતુર્થ અણુવ્રતની આ કથા છે. હવે એના પછી પરિગ્રહ વીરતી અણુવ્રતના પ્રભાવથી જયકુમાર અતિશય સત્કાર પામ્યો. તો હવે જયકુમારની કથા કહે છે. એમાં કહે છે કે કુરુ જાંગલ દેશમાં હસ્તિનાપુરમાં કુરુ વંશમાં સોમપ્રભ રાજા હતો. સોમપ્રભ રાજા હતો કુરુ વંશનો. તેના પુત્ર જયને પરિગ્રહ પરિમાણ અણુવ્રત હતું. આ જયને પરિગ્રહ પરિમાણ અણુવ્રત હતું. તેને પોતાની ભાર્યા સુલોચનામાં જ પ્રવૃત્તિ હતી. એક દિવસ પૂર્વેના વિદ્યાધરના ભવના કથન પછી પૂર્વ જન્મની વિદ્યા જેમને પ્રગટ થઈ હતી તેવા જયકુમાર પૂર્વે વિદ્યાધર નો ભાવ હતો એનો, અને એને પૂર્વજન્મની વિદ્યા જેમને પ્રગટ થઈ હતી એવા જયકુમાર અને સુલોચનાના હિરણ્ય ધર્મા અને પ્રભાવતી વિદ્યાધરનું રૂપ ધારણ કરી અને મેરુ આદિ ઉપર વંદના ભક્તિ કરી અને કૈલાસગીરી ઉપર ભરત દ્વારા પ્રતિષ્ઠાપિત 24 જિનાલયોની વંદના કરવા આવ્યા. ભરત મહારાજાએ એવું કહેવાય છે કે ત્યાં કૈલાસ પર્વત ઉપર 24 જિનાલયો બનાવ્યા હતા ઋષભદેવ ભગવાનના વખતની અંદર. અને પછી પોતે દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન પ્રગટ
કરી અને સિદ્ધ થયા. તો ભરત મહારાજાને કેવળ જ્ઞાન જે થયું તો એ વખતે વસ્ત્ર રહિત હતા. આમ પેલી જે કથા તરીકે તો બધી વાત એમાં આવે છે કે એ અરીસા ગૃહમાં થયું, પણ એ વખતે એમની અંતરંગ દશા એવી હતી અને બાહ્યમાં એ વખતે વસ્ત્ર પણ ન હતા, એટલે નગ્ન દિગંબર પણ હતું. એ વાત ગુરુદેવે એવી ઘણી વાર કરી છે. કઈ વસ્ત્ર સહિત એમને કેવળ જ્ઞાન થયું એવી વાત નથી. તો એ ભરત મહારાજા એ પહેલા જયારે ચક્રવર્તી હતા એ પદમાં હતા ત્યારે એમણે કૈલાસગીરી ઉપર 24 જિનાલય ની રચના કરી હતી અને એમાં પ્રતિમાની પ્રતિષ્ઠાઓ કરવામાં આવી હતી. તો એ જિનાલયોની વાત અહીંયા કરે છે કે એ 24 જિનાલયોની વંદના કરવા આવ્યા. તે દરમિયાન સૌધર્મ ઇન્દ્રે સ્વર્ગમાં જયકુમારના પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રશંસા કરી. તો તેની પરીક્ષા કરવા માટે આ જયકુમારને પરિગ્રહ પરિમાણ વ્રત હતું, તેની પ્રશંસા સૌધર્મ ઇન્દ્રે ત્યાં સ્વર્ગમાં કરી દેવો. તો તેની પરીક્ષા કરવા માટે રતિપ્રભા નામનો દેવ આવ્યો. પછી સ્ત્રીનું રૂપ લઈ 4 વિલાસિનીઓ દેવાંગનાઓ સાથે જયકુમારની પાસે આવી બોલ્યો કે જય સુલોચનાના સ્વયંવરમાં જેણે તમારી સાથે લડાઈ કરી હતી તે નમી વિદ્યાધરની હું રાણી છું. હું અત્યંત રૂપવતી છું, યૌવનવતી છું, બધી વિદ્યાઓને ધારણ કરું છું અને મારું ચિત્ત તેનાથી નમી વિદ્યાધર રાજાથી વિરક્ત થયું છે. જો તેના રાજ્યની અને પોતાના જીવનની ઈચ્છા હોય તો મને સ્વીકારો. એ સાંભળી જયકુમારે કહ્યું, હે સુંદરી, એમ બોલમાં, પરસ્ત્રી મને માતા સમાન છે. પછી તેણે રતિપ્રભ દેવે જય ઉપર મહાન ઉપસર્ગ કર્યો, છતાં જયનું ચિત્ત ચરિત થયું નહીં. પછી માયા સંકેલી અને તેણે પૂર્વ વૃત્તાંત કહ્યું અને પ્રશંસા કરી. એટલે પહેલા જે સૌધર્મ ઇન્દ્રે જે વાત કરી હતી એ બધી વાત કરી અને પછી પ્રશંસા કરી તથા તેનો વસ્ત્રો આદિ દ્વારા સત્કાર કરી સ્વર્ગે ગયો. તો એ પ્રમાણે આ 5મા અણુવ્રતની કથા સમાપ્ત. આમાં પરિગ્રહ પરિમાણની વાત એમણે લીધી અને પરિગ્રહનું પરિમાણ હતું એટલે કઈ બીજું કઈ સ્વીકાર્યું નહીં. વાસ્તવમાં તો એને તો અહીંયા કથામાં તો એવું આવે છે કે જે પોતે સ્ત્રીના રૂપમાં ગયો અને સ્ત્રીનો સ્વીકાર ન કર્યો, પણ એમાં આખો આશય સમજી લેવાનો કે એને પરિગ્રહ પરિમાણ હતું એટલે કોઈ પરિગ્રહ સ્વીકાર્યું નહીં. હવે અહીંયા ભાવાર્થની અંદર કહે છે શ્લોક 64ના ભાવાર્થમાં આ બધી કથાઓ કઈ, 4 કથા કઈ, એક કથા તો આપણે પહેલા આવી ગઈ છે એટલે અહીંયા ફરીથી લીધી નથી. તો કે છે કે પહેલું અહિંસા અણુવ્રતમાં યમપાલ ચાંડાલ, બીજું સત્ય અણુવ્રતમાં ધનદેવ શેઠ, ત્રીજું અચર્ય અણુવ્રતમાં રણિકનો પુત્ર વારીસેન, ચોથું બ્રહ્મચર્ય અણુવ્રતમાં એક વૈશ્યની પુત્રી નીલી અને પરિગ્રહ પરિમાણ અણુવ્રતમાં રાજપુત્ર જયકુમાર વિશેષ રૂપથી પ્રસિદ્ધિ પામ્યા છે. તો એ પ્રમાણે 5 અહિંસા આદિક વ્રતો પૈકી દરેકના ફળનું પ્રતિપાદન કરી હવે તેના પ્રતિપક્ષીભૂત હિંસા આદિ અવ્રતોના દોષ દર્શાવી કહે છે. આ તો ફળની અપેક્ષાથી વાત થઈ, પણ હવે એનું પ્રતિપાદન આ રીતે કર્યા પછીથી એટલે એનું મહત્વ સમજાવ્યા પછીથી એનાથી વિરુદ્ધ પ્રતિપક્ષ એટલે એનાથી વિરુદ્ધ એટલે કે જેને આ 5 વ્રત અણુવ્રત છે એનાથી વિરુદ્ધ ભાવે વર્તે છે, જે હિંસાના ભાવે વર્તે છે, જે અસત્ય બોલે છે, જે ચોરી કરે છે, જેને કુશીલ છે અને જેને ખૂબ પરિગ્રહ વગેરે છે, તો એ 5 દોષ એ વ્રતથી વિરુદ્ધ એટલે પ્રતિપક્ષભૂત હિંસા આદિ અવ્રતોના દોષ દર્શાવી અને કહે છે. શ્લોક 65 હિંસા આદિ 5 અવ્રતોમાં પાપોમાં પ્રસિદ્ધ થયેલાઓના નામ. એમાં 5 જે પ્રસિદ્ધ થયા એવા એના નામ કે છે, જે પાપમાં પ્રસિદ્ધ થયા અને દુઃખ પડ્યું એ વાત અહીંયા લે છે. તો કે છે કે 65મો શ્લોક ધનશ્રી સત્ય ઘોષૌ ચ તાપસાર કાવપી ઉપાખ્યેયા તથા સ્મશ્રુનવદિતો યથાક્રમમ.
અન્વયાર્થમાં કહે છે કે ધનશ્રી સત્ય ઘોષો, ધનશ્રી શેઠાણી અને સત્ય ઘોષ પુરોહિત તાપસારક્ષકો હતી, એક તાપસી અને કોટવાળ યમદંડ તથા સ્મશ્રુનવનીત વણિક અને યથાક્રમમ અનુક્રમે હિંસા આદિ 5 પાપમાં ઉપાખ્યેયા એટલે ઉપાખ્યાન કરવા યોગ્ય છે, દ્રષ્ટાંત દેવા યોગ્ય છે. એ જ ક્રમ લેવાનો છે પાંચેનો. પહેલા ધનશ્રી છે એને જે છે તે પહેલા વ્રત એટલે હિંસા માટે લે, અને સત્યઘોષ પુરોહિત બીજા વર્ષ માટે એટલે અસત્ય માટે, ત્રીજું એક તાપસી અને કોટવાળ એ ચોરી માટે, અને સ્મશ્રુનવતી વણિક એ કુશીલ માટે. એટલે અહીંયા ફરીથી આપણે જરા જોઈએ. ધનશ્રી એટલે પહેલો 1, સત્યઘોષ 2, તાપસી 3, કોટવાલ 4 અને પેલો વણિક સ્મશ્રુનવતી એમ 5 લેવાના છે. એટલે એ 5 ને એ અનુક્રમમાં લેવાના છે. તો હવે કે છે ટીકાની અંદર કે ધનશ્રી શેઠાણીએ હિંસાને લીધે બહુ પ્રકારનું દુઃખ પણ અનુભવ્યું. સત્યઘોષ પુરોહિત તે અસત્યને લીધે, તાપસે ચોરીના કારણે, અને આરક્ષક કોટવાળે બ્રહ્મા વૃત્તિના અભાવને લીધે અર્થાત અબ્રહ્મ ભાવ કુશીલના લીધે, અને લુબ્ધદત્ત સ્મશ્રુનવતીને સ્મશ્રુનવનીતે પરિગ્રહની તૃષ્ણાને લીધે બહુ દુઃખ અનુભવ્યું. તેથી અવ્રત પાપજનિત દુઃખ અનુભવવામાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓના નામ દ્રષ્ટાંત તરીકે કહેવા યોગ્ય છે. તે કોણ? તો ધનશ્રી અને સત્યઘોષ કેવળ એ 2 જ નહીં, કિંતુ તાપસ અને આરક્ષક કોટવાળ પણ, તથા તે જ પ્રકારે પ્રસિદ્ધ સ્મશ્રુનવતી વણિક પણ, કારણ કે તેણે પણ પરિગ્રહ ત્યાગના અભાવે અધિક દુઃખ ભોગવ્યું. ક્રમનું ઉલ્લંઘન કર્યા વિના ક્રમ અનુસાર હિંસા આદિના ત્યાગના અભાવમાં, હિંસા આદિ પાપમાં તેમને દ્રષ્ટાંત રૂપે કહેવા યોગ્ય છે. તેમાં ધનશ્રી હિંસાથી બહુ દુઃખ પામી. અને પછી ધનશ્રીની કથા કહે છે. તો આ બધી કથાઓ જે છે, આ જે દુઃખ પામ્યાની જે કથાઓ છે એ કથાઓ બધી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે તો જે વ્રતને કારણે જેમને સારું ફળ પ્રાપ્ત થયું એની કથાઓ આપણે લીધી. હવે આની આ જે કથાઓ જે છે આપણે દુઃખની કથાઓ આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.